મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યા એની અંદરનો જે પ્રાણીનો દેહક આયોજન એની અંદરનો જે ટોપિક છે તે પ્રાણી પેશીવાળો ટોપિક. તો પ્રાણી પેશીની અંદર શરૂઆતમાં ચાર પ્રકારની પેશીની અંદર આપણે બે પ્રકારની પેશી જોઈ ગયેલા. કઈ અધિચ્છદી પેશી, એના ચાર પ્રકાર, બે પ્રકાર, સરળ અને સંયુક્ત. સરળમાં પછી ચાર પ્રકાર: લાદીસમ, સ્તંભીય, પક્ષમલ, અધિચ્છદી, ઘનાકાર, એ બધા. અને સરળ અધિચ્છદી પેશી, સ્ત્રુત અધિચ્છદી પેશી, તો એને આપણે સંયુક્ત અધિચ્છદી પેશી કહેવાય. પછી બીજો ટોપિક આપણે જોઈ ગયેલા સંયોજક પેશી. સંયોજક પેશીની અંદર અલગ અલગ પ્રકાર છે. તેમાં તંતુઘટક સંયોજક પેશી, પછી બીજું મેદપૂર્ણ સંયોજક પેશી, બરાબર, પછી શિથિલ સંયોજક પેશી, એ બધા ટોપિક આપણે જોઈ ગયેલા. એના પછીનો જે ટોપિક બાકી રહ્યું આપણે, તો સંયોજક પેશીમાં એક વિશિષ્ટ જે પેશી છે, વિશિષ્ટ વિભેદન પામેલી જે પેશી છે, તો તેમાં 3 ઉદાહરણો છે. તે સંયોજક પેશીના અન્ય ઉદાહરણો. વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી એની અંદર 3 ઉદાહરણો છે. એક કાસ્તી અને એક આસ્તી પેશી. કાસ્તી પેશી અને આસ્તી પેશી. કાર્ટિલેજ અને બોન. હવે એ થોડુંક સમજવા માટે મોસ્ટલી આ બંને જે છે એ કંકાલ પેશી છે. ટૂંકમાં એ પેશી છે કંકાલ પેશી. આ વિશિષ્ટ છે. વિશિષ્ટ કેમ? એનું જે આંતરકોષીય દ્રવ્ય છે એ થોડુંક વિભેદન પામેલું, વિશિષ્ટ પ્રકારનું વિભેદન. તો એની અંદર આ બે જો છે એની અંદર આંતરકોષીય દ્રવ્ય આમ તો સંયોજક પેશીમાં આંતરકોષીય દ્રવ્ય વધારે હોય. આપણે તંતુઘટક સંયોજક પેશીમાં જોયું કે તેમાં સરસ પદાર્થથી બનેલો હોય, કોલેજનથી બનેલો હોય, ખ્યાલ આવે? તો એમાં આંતરકોષીય દ્રવ્ય એમાં કઠણ હોય. કેવો હોય? કઠણ હોય. એના અંદર સખત હોય. અને આ છેલ્લી જે છે ને તે રુધિર પેશી, તો એમાં તે પ્રવાહી સ્વરૂપ હોય. આ મેઇન મુદ્દો તફાવતનો. કોષોની વચ્ચે જે આવેલું પદાર્થ હોય, દ્રવ્ય હોય, એને આપણે આંતરકોષી દ્રવ્ય કહીશું. ફોર એક્ઝામ્પલ રુધિર પેશી છે. રુધિર પેશીની અંદર 2 ભાગ આવે, રુધિર રસ અને એની અંદર રુધિર રસ અને કોષો. અને રુધિર રસ એટલે એ આંતરકોષી દ્રવ્ય, એ કેવું હોય? પ્રવાહી હોય. અને એ કોષોની અંદર આવેલા શ્વેતકણ, રક્તકણ, ત્રાકકણ એ બધા આવશે. હવે એના અંદરની આપણે વાત કરીએ, આંતરકોષીય દ્રવ્ય એ સખત હોય. અને એનું જે પદાર્થ છે તે કોલેજનથી, એની અંદર કોલેજનના તંતુ પણ આવેલા હોય છે. કોલેજન, એની અંદર ઇલેસ્ટિન આવશે. એટલે આ સ્થિતિસ્થાપક છે અને આ અસ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક એટલે એ તાપ સહન કરી શકે, દબાણ. આ અસ્થિતિસ્થાપક એટલે દબાણ સહન ન કરી શકે, તૂટી શકે, બરાબર? આમાં તૂટતું નથી. તો એના અંદર આના અંદર જે આ આંતરકોષી દ્રવ્યની આપણે જે વાત કરીએ, ઉદાહરણ તમને આપો કે ભાઈ આ કાસ્તી પેશી ક્યાં હોય? આ બે દ્રવ્યની આપણે વાત કરીએ. આંતરકોષી દ્રવ્ય એ ક્વાન્ડ્રીન નામનો હોય, ક્વાન્ડ્રીન. અને આની અંદર આ આંતરકોષીય દ્રવ્ય ઓસિન નામનું હોય, ઓસિન.
એના અંદર જે કોષો આવવાના એ કોષોને કોન્ડ્રોસાઇટ કહે છે. અને આના અંદર એટલે કોન્ડ્રોસાઇટ એટલે કાસ્તી કોષો. કયા કોષો? કાસ્તી કોષો. અને એના અંદર જે કોષો આવવાના એને આસ્તી કોષો કહેવાય, એટલે ઓસ્ટિયોસાઇટ્સ. તો એને આસ્તી કોષો કહેવાય. હવે એની રચના તમે જોશો તો એ સપોઝ આપણે નાકના અંદર જે અસ્થિ છે એનો આડો છેદલો તો બહારની સપાટી પર આવી રીતે રચના હોય, અને પછી અંદર નાના નાના આ બધા શું આવશે? એ બધા કાસ્તી કોષો આવે. અને વચ્ચે જે પ્રવાહી આવે જે દ્રવ્ય આવશે એ તમારું કોન્ડ્રીન આવશે. આવી રીતે એના અંદર જ્યારે આપણે હાડકાનો આડો છેદ લઈએ, હાડકાના અંદર તમે જોશો તો ઘણા બધા આમ તો સૂક્ષ્મ નળિકા દેખાય, અને એના ફરતે સર્કલ આવે, અને એ સર્કલના અંદર આ બધા સર્કલ આવે, અને એ એટલે સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા. આના અંદર આ બધા કોષો આવશે. આ બધા કોષ આવવાના સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા. ખ્યાલ? તો એ છે આમાં કાસ્તી કોષો સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા. ખ્યાલ? તો આના અંદર વિખરાયેલો કોષો વિખરાયેલા, અને એના અંદર સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા. સમકેન્દ્રિત. હવે એ ક્યાં જોવા મળે? આપણે જો કાનના જે કર્ણપલ્લવ છે એના અંદર, નાકના અંદર, પછી આપણે જો કરોડસ્તંભ છે, કરોડસ્તંભના અંદર જે વીંટી જેવી રચના આવે, મણકા આવે, એ મણકાની વચ્ચે ગાદી જેવી રચના હોય, એ પણ કાસ્તી પેશી હોય. કર્ણપલ્લવ. પછી નાકનો છેડો, પછી કશેરુકાની વચ્ચે, કશેરુકાની વચ્ચે. અને બીજું એક ઉદાહરણ જોશો તો કદાચ નીટની અંદર પૂછી શકાય કે જે ભ્રૂણ હોય, ભ્રૂણના અંદર જે હાડકાં હશે એ શાથી બનેલા હોય, તો એ હોય એ સામાન્યતા બધા જ મોસ્ટલી આ કાસ્તીથી બનેલા હોય. અને જ્યારે પુખ્ત થાય ત્યારે આનું રૂપાંતર, કાસ્તીનું રૂપાંતર અસ્થિમાં થાય. હવે અસ્થિપેશીનું મેઇન કાર્ય આપણા શરીરની અંદર જે મોટા મોટા લાંબા હાડકાઓ છે, મજબૂત હાડકાં છે, હાથ પગની અંદર પાછળી પિંજર હોય, મગજ હોય, કરોડસ્તંભ હોય, તો એના જે કાર્ય છે એ કાર્ય કદાચ પૂછી શકાય. તો એના અંદર અસ્થિપેશીના જે કાર્ય છે એ એક તો પહેલો આકાર આપે કાર્યોમાં. સપોઝ આપણા અંદર હાડકાં ન હોય, શું થશે? ડાયરેક્ટ આમ ઢગલા જો થઈ જશે, એટલે આકાર નહીં રહેશે. પછી આધાર આપે. ત્રીજું, આપણા શરીરની અંદર જે નાજુક અંગો છે એનું રક્ષણ કરે. મગજ છે, કરોડરજ્જુ છે, હૃદય છે, ફેફસા છે, એનું તે રક્ષણ કરે. પછી ફોર્થ છે એ આવશે તમારો આપણા શરીરના અંદરના જે બધા સ્નાયુ છે એ સ્નાયુના જોડાણ માટે સપાટી પૂરી પાડે. તો એ બધા અસ્થિપેશી અને કાસ્તીપેશી વચ્ચે તફાવતના મુદ્દા આપણે લખી શકાય. હવે રુધિર સંયોજક પેશીની અંદર થોડાક મુદ્દા જોઈ લે. એ આપણું ડિટેલમાં પેલા રુધિર પરિવહન તંત્રના અંદર ડિટેલમાં જોઈશું. તો એના અંદર રુધિરસ્થ પ્રવાહી સંયોજક પેશી, તો કોષ જો છે એના અંદર કોષો 3 પ્રકારના હોય: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. ત્રાકકણ એટલે આપણી બ્લડ પ્લેટલેટ્સ. આ તમારો આવશે આરબીસી, રેડ બ્લડ સેલ. આ ડબ્લ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ.
અને આ પ્લેટલેટ્સ કણિકાઓ. બરાબર. આકૃતિની દ્રષ્ટિએ આમ નાના નાના ગોળાકાર આવશે આ. બરાબર. આ શ્વેતકણો થોડા અનિયમિત આકારના હોય અને પ્રાકકણ આવી રીતે કણ સ્વરૂપે હશે. ચાલો, તો એ છે હૃદય પેશીવાળું. હવે આના પછીના બે પેશી બાકી છે આપણે. કઈ સ્નાયુ પેશી અને ચેતાપેશી. હમણાં ખાલી થોડું ઓવરલાલ જસ્ટ થોડાક તફાવતનો મુદ્દા જોઈ લે. ડિટેલમાં આગળ પેલા જે ચેપ્ટર છે હાડકાઓના ચેપ્ટર કંકાલ તંત્રવાળું તેના અંદર ડિટેલમાં આવશે. હમણાં ખાલી થોડીક માહિતી છે તે જોઈ લે. સ્નાયુ પેશી. પ્રાણી પેશીનો ત્રીજો પ્રકાર. સ્નાયુ મસલ્સ. હવે એની અંદર એ મેન કાર્યની આપણે વાત કરીએ તો આપણા શરીરના અંદર અથવા બીજા પ્રાણીના શરીરના અંદર જે હલનચલન થાય એ સ્નાયુના કારણે થાય. હલનચલન માટેની પેશી. હવે એ કેવી રીતે શક્ય બને તે સાંભળીએ. આપણા શરીરની અંદર જે સ્નાયુ છે તે બધા લાંબા હોય, નળાકાર છે, સમાંતર રીતે ગોઠવેલા હોય અને એની અંદર કેટલાક સૂક્ષ્મ તંતુકો આવેલા હોય. આગળ સમજાવીશ કેવા હોય તે. અને એ તંતુકોની અંદર એક લક્ષણ, તે લક્ષણ કયો? સંકોચનશીલતાનો ગુણધર્મ. સંકોચનશીલ હોય અને આ કારણે સંકોચન અને વિસ્તરણ થાય. શિથિલન થાય અને આના કારણે સંકોચનની પ્રક્રિયા થવાની અને એ જ જે સાંધાઓ છે એ સાંધાઓનું હલનચલન થશે અને આના માટે જ આપણે કહી શકાય કે જે હલનચલન માટે જવાબદાર છે. પછી એની અંદર પ્રકારની વાત કરી. પ્રકાર, સ્નાયુ પેશીના પ્રકાર. સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. એક કંકાલ સ્નાયુ પેશી, કંકાલ પેશી અલગ અને કંકાલ સ્નાયુ પેશી અલગ. કંકાલ પેશી એટલે કાસ્તી અને અસ્થિ અને કંકાલ સ્નાયુ પેશી એટલે થોડી અલગ છે કે જે હાડકા સાથે જોડાયેલી હોય. અને આના પછી બીજો પ્રકાર છે તે સરળ સ્નાયુ પેશી અને આ છેલ્લી છે હૃદય સ્નાયુ પેશી. કંકાલ એટલે હાડકા પર જોડાયેલી, હાડકાઓ પર, અસ્થિ પર જોડાયેલી એટલે એને કંકાલ સ્નાયુ કહેવાય. એ સ્થાન આવ્યું. સરળ સ્નાયુ પેશી એ આપણી રુધિરવાહિની છે, એની દીવાલ. પછી બીજું પાચન માર્ગ છે આપણો, એની દીવાલ. એની અંદર આ સરળ સ્નાયુ હોય. પછી હૃદય સ્નાયુ, નામ પરથી જ આપણે હૃદયમાં જવાનું છે. હૃદયની અંદરની જે દિવાલ આવે, ક્ષપક અને કર્ણકોની જે દિવાલ છે, તો એના અંદર આ હૃદય સ્નાયુ આવેલા હોય. ખ્યાલ? તો આ તે સ્થાન જોયું. આપણે રચનાની વાત કરીએ તો આકૃતિ જોઈ લે. આકૃતિ પરથી આપણે ઘણા બધા મુદ્દા મળશે. આ છે સૂક્ષ્મ તંતુકો. કયા? સૂક્ષ્મ તંતુકો. એની અંદર વચ્ચે વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળશે એટલે બહુ કોષ કેન્દ્ર દેખાય. સાઈડમાં એક પડ હોય, ચેતાપડ કહેવાય, સોરી સ્નાયુ પડ કહેવાય. ખ્યાલ? આવા ઘણા બધા. આપણે ખાલી 2 જ આકૃતિ દોરીએ. આ 2 સ્નાયુ તંતુ છે. પછી આ બાજુ એક સરળ સ્નાયુ પેશી દોરીએ. આ સરળ સ્નાયુ પેશી.
આના અંદર એક જ કોષ કેન્દ્ર હોય, બીજા આમાં જે સૂક્ષ્મ તંતુકોણ ન હોય. પછી આ હૃદય વાળું જે આવે તે જાળી સ્વરૂપે હોય. કેવું હોય? જાળી સ્વરૂપે. આમ જાળી હોય, વચ્ચે ખાલી જગ્યા આવે. એના અંદર પણ સૂક્ષ્મ તંતુકા આવવાનું, બરાબર, જાળી સ્વરૂપે હોય. એના અંદર પણ સૂક્ષ્મ તંતુકા આવશે, કોષ કેન્દ્ર પણ આવશે, પણ એના અંદર વચ્ચે આ તકતી આવવાની, આમાં નહીં હોય તે, બરાબર, વચ્ચે તકતી આવશે અને એક તકતી વચ્ચે કોષ કેન્દ્ર હોય, બે તકતી વચ્ચે. ખ્યાલ? તો એ કંકાલ સ્નાયુ પેશી, આ સરળ સ્નાયુ પેશી, આ હૃદય સ્નાયુ પેશી. તો એ જોશો તો એને હૃદય સોરી કંકાલ કેમ કહેવાય, સરળ કેમ કહેવાય, હૃદય કેમ કહેવાય, એ આવી ગયું. પણ સંકોચન વિસ્તરણ સોરી તફાવતની વાત કરીએ, એ લાંબા નળાકાર, આ ત્રાકાકાર અને આ જાળી સ્વરૂપ. એના સૂક્ષ્મ તંતુકો છે, આમાં નથી, આમાં છે. આ બહુ કોષ કેન્દ્રીય છે, હા, બહુ અંદર બહુ કોષ કેન્દ્રીય છે. આમાં એક જ છે. આની અંદર આ એક વિશિષ્ટ રચના દેખાય છે. આ જે છે ને, આ તકતી જેવી રચના, એને અધિબિંબ કહેવાય. આમાં હોય અધિબિંબ, આમાં ન હોય, આમાં પણ ન હોય. ખ્યાલ? સંકોચન વિસ્તરણ જો છે એના અંદર એ ઐચ્છિક થાય, ઐચ્છિક પ્રકારનું સંકોચન થાય. ઐચ્છિક એટલે શું? કે પ્રાણીની ઈચ્છા શક્તિ પ્રમાણે, ઈચ્છા શક્તિ પ્રમાણે થાય એટલે એને ઐચ્છિક સ્નાયુ કહેવાય. ઐચ્છિક સ્નાયુ એના અંદર ઈચ્છા શક્તિ પ્રમાણે ન થાય એટલે એને અનૈચ્છિક કહેવાય. આ પણ અનૈચ્છિક છે, કારણ કે હૃદયની જે દિવાલ છે એના અંદર સંકોચન વિસ્તરણ જો થાય એ તાલબદ્ધ રીતે થાય, તાલબદ્ધ રીતે થાય. કોઈ દિવસ બંધ થતું નથી, કન્ટિન્યુઅસ ચાલતું હોય. આ થોડો સમય ચાલે, થાકી જાય, બંધ થઈ જાય. આના અંદર પણ સંકોચન વિસ્તરણ પ્રાણીઓની ઈચ્છા શક્તિ પ્રમાણે ન થાય. ફોર એક્ઝામ્પલ, આપણે રુધિરવાહિનીની જે દિવાલ છે એના અંદર ધબકારા ચાલતા જ હોય, તો એ ધબકારા પણ સરળ સ્નાયુ પેશીના હોય, બરાબર. તો એના અંદર આ સૂક્ષ્મ તંતુકો આમાં હોય, આમાં ન હોય. એટલે આમાં હોય એટલે એને રેખિત કહેવાય. શું કહેવાય? રેખિત સ્નાયુ કહેવાય. એમાં નથી, આ સૂક્ષ્મ તંતુકો આના અંદર નથી એટલે આ અરેખિત કહેવાય. અરેખિત સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, રેખિત સ્નાયુ, ઐચ્છિક સ્નાયુ, બરાબર. આ જો છે હૃદય સ્નાયુ પેશી એ બે પ્રકારની છે, રેખિત પણ છે અને અરેખિત પણ છે. સોરી, ઐચ્છિક પણ છે અને આવું કેમ સમજો? અનૈચ્છિક રીતે સંકોચન પામે એટલે સરળ સ્નાયુ પેશી. એના અંદર આ જે આડી લાઈન એટલે સૂક્ષ્મ તંતુકો દેખાય એટલે કંકાલ સ્નાયુ પેશી જેવું, બરાબર. એટલે ટૂંકમાં હૃદય સ્નાયુ કોના જેવું દેખાય? સરળ સ્નાયુ જેવી અને કંકાલ સ્નાયુ જેવું બંને લક્ષણો અંદર જોવા મળે. ખ્યાલ આવ્યો? તો એ છે આ સ્નાયુ પેશીના થોડાક પ્રકારો. ખ્યાલ આવ્યો? આના પછીનો જે ટોપિક છે તે બીજું ચેતાપેશી. ચેતાપેશી હવે ચેતાપેશી કાર્યના આધારે ચેતા એટલે ઉત્તેજના, સંવેદના નું વહન, નિર્માણ. ચેતાપેશી નર્વ ટિશ્યુ, નર્વસ ટિશ્યુ. ચેતા એટલે સંવેદના, ઉત્તેજના, ઉર્મિ વેગ, આ બધા શબ્દ એક જ છે. આનું નિર્માણ, અર્થઘટન, વહન, આ બધી વસ્તુ આ ચેતાપેશી દ્વારા થાય.
ખ્યાલ આકૃતિની દ્રષ્ટિએ તમે જોશો તો આ એનું કોષકાય, આ કોષકાય, આ પ્રવર્ધો, સમજો આટલો જે ભાગ છે એ કોષકાય, અને એ કોષકાયની અંદર બે પ્રકારના પ્રવર્ધો, આ ચેતાક્ષ છે, આ એના શિખાતંતુ છે, અને અંદર વચ્ચે કોષ કેન્દ્ર હોય, પછી નિઝલની કણિકા આવે સાઈડમાં, અંદર કોષરસ હોય. હવે શિખાતંતુ શું કરશે કે ઉર્મિ વેગનું વહન અંદરની તરફ કરશે, ચેતાક્ષ શું કરશે ઉર્મિ વેગનું વહન બહાર કરશે, એટલે આ આંતરવાહી અને આ બહિર્વાહી. આના પછી આપણે બાકીનો પછી કરીએ. આવી રીતે ટોપિક અહીંયા પૂરો થાય છે. બાકીનો મુદ્દો અળસીઓ અને દેડકો આપણે પછી જોઈશું.